સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા આજરોજ મળી હતી, જેમાં વિવિધ કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી અને મંજૂરીની મહોર મરાઈ હતી. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા આજરોજ મળી હતી, જેમાં વિવિધ 39 કામો રજૂ થયા હતા, જે તમામ કામોને સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર મારી હતી. જે અંગે વિગતવાર માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ નીરવ શાહે આપી હતી. મિત્રો, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મિટિંગમાં જે લગભગ 39 કામ હતા અને એ તમામ કામ મંજૂર કરવામાં આવે છે. વિશેષ આપ સૌ જાણો છો કે નજીકના સમયમાં હવે મોન્સૂન આવવાની તૈયારી છે, એટલે આજે વિશેષ કરીને પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા માટે તમામ ઝોનના કુલ 8 ઝોનના 8 કાર્યપાલક ઇજનેરશ્રીઓને આજે બોલાવવામાં આવ્યા હતા. બધા જ ઝોનના કાર્યપાલક ઇજનેરશ્રીઓ હાજર રહ્યા હતા અને થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. વિશેષ આ વખતે જેટલી કંઈ કામગીરી થઈ છે એ કામગીરી ખાલી કાગળ પર ન દેખાતા એ કામગીરી પર સચોટ કામગીરી થાય, સ્થળ પર ખૂબ વિશેષ આયોજનના ભાગરૂપે કામગીરી થાય તે બાબતની વિશેષ સૂચનાઓ કરવામાં આવી છે. અને તમામ ઝોનલ ઓફિસરોશ્રીઓને પણ એ સૂચના આપવામાં આવી છે કે જેટલા મેનહોલ અને ચેમ્બર જ્યાં સાફ થાય છે ત્યાં રોજના અત્યારે 15 થી 20 નંગ રેન્ડમલી ચેકિંગમાં તેઓ ખુદ જાય. સુપર સક્શન મશીનની આવશ્યકતા દેખાતી હોય એ માટે કરીને સુપર સક્શન મશીન અત્યારે આમાં, કારણ કે અત્યાર સુધી જે કંઈ સાફ સફાઈ થાય છે કાચી પાકી ગટરો, ખાડી, ચેમ્બર અને મેઇન હોલ થાય છે. પહેલી વાર અમે એવું માર્ગદર્શન આપ્યું છે કે તમે જે મેઇન હોલથી લઈને બહાર જે પાણી જે લાઇનમાં થઈને આઉટફ્લોમાંથી બહાર થઈને જે નીકળતું હોય એ લાઇન પણ સાફ થવી જોઈએ, કારણ કે ઘણીવાર લાઇનમાં અંદર જામ હોય છે અને લાઇન સાફ કરવા માટે સુપર સક્શન મશીનની જ જરૂરિયાત હોય છે. અને એ સુપર સક્શન મશીન આજે ભરત દલાલને પણ બોલાવીને સૂચના કરવામાં આવી છે દરેક ઝોનમાં 3 દિવસ સુપર સક્શન મશીન આપો, જેથી છેલ્લા કેટલાક વર્ષોથી જે આઈડેન્ટિફાઈ થયેલા પોઈન્ટ છે કે જ્યાં ખરેખર પાણી ભરાય છે એ તમામ પોઈન્ટના પાણી કઈ લાઇનમાં થઈને ક્યાં થઈને આઉટફ્લોમાં બહાર નીકળે છે એ તમામ લાઈનો ચેકઆઉટ થાય અને ત્યાં બનેલા જો ડિસિલ્ટિંગ હોય તો ડિસિલ્ટિંગ નીકાળવામાં આવે. વધુમાં સૂચના કરવામાં આવી છે એક મશીનથી પહોંચી નહીં વળતું તો દિલ્હીની એક કંપની વચ્ચે આપણે થોડા ટ્રાયલ બેઝ માટે લાવેલી હતી, તો તાત્કાલિક દિલ્હીની મશીન એજન્સી સાથે વાતચીત કરવામાં આવે. એ વાતચીત થઈ ગઈ છે અને શક્યતઃ આજે ઓર્ડર અપાશે તો 2 દિવસની અંદર એ મશીન પણ અહીં આવશે અને એ આ ઝોનની કામગીરીમાં પણ એ મશીન જોડાશે. અંતે તમામ કાર્યપાલક ઇજનેરોને એ સૂચના આપવામાં આવી છે કે જ્યાં કોઈ પાણી ભરાવાની ઘટના બનશે, એ ખૂબ મોટા ડેન્સિટીથી હોય તો એ વાત અલગ છે, પરંતુ જો પાણી ભરાવાની ઘટનાના કારણે જો પ્રજાજનો હેરાન થશે તેમાં સ્પષ્ટ તમારી જવાબદારી નક્કી કરવામાં આવશે. એટલે આ તમામ બાબત પર એમને ધ્યાન દોરવામાં આવ્યું છે. અને આજે તમામ નાયબ આરોગ્ય અધિકારીઓને પણ એટલા માટે બોલાવવામાં આવેલા હતા કે નાયબ આરોગ્ય અધિકારીઓના અંતર્ગત જે નાઇટ સ્ક્રેપિંગ થાય છે, લગભગ 1991 કર્મચારીઓ અત્યારે ત્યાં, એ તમામ કર્મચારીઓને PM સાહેબની જે વીમા યોજના છે, સુરક્ષા વીમા યોજના અથવા જીવન જ્યોતિ વીમા યોજના, આ યોજના અંતર્ગત તેમના ઇન્સ્યોરન્સ લેવાય, એ ઘટનાની અંદર તાત્કાલિક પગલાં લેવાય ને એ લોકોને ફોર્મ ભરાવાય, કારણ કે હવે છેલ્લા 3 દિવસ બાકી છે. અત્યાર સુધીમાં 964 ફોર્મ ભરાવીને આવ્યા છે, પણ એ તમામ કર્મચારીઓના ફોર્મ એક પણ કર્મચારી બાકી ના રહે તે દિશામાં કામગીરી કરવા માટેના આજે સૂચના કરવામાં આવી છે. આજ રાતથી જે કામગીરી ચાલુ થઈ જશે. જરૂર લાગે તો જેટલી બેંક પર, કારણ કે આ ફોર્મ દરેક બેંકમાં જ ભરવાના છે સીધા, અમે એવી વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે કે તમામ ઝોનની અંદર એક કાઉન્સિલરોની જરૂરિયાત હોય તો માર્ગદર્શન કરવા માટે અમારા કાઉન્સિલરો જાતે એમની સાથે મદદ કરશે, પરંતુ એક કર્મચારીને આમાં આવરી લેવાય તે માટે આદેશ કરવામાં છે. એ માટે તમામ ઝોનલ ઓફિસર, નાયબ આરોગ્ય અધિકારીઓ પણ આ બાબતે સહમતિ આપી છે કે 30મી તારીખ સુધીમાં અમે તમામ કર્મચારીઓને ફોર્મ ભરાવીને તેમને આ વીમા સુરક્ષા અંતર્ગત આ સુરક્ષા કવચમાં સાંકળી લઈશું, તે દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરીશું. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં તમામ કામોની સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂર કર્યા હતા.
બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.